અમારી એટલી જ માંગ છે કે અમારી ટાઈમ પર સેલરી જે નથી થતી. મારું નામ ગૌરાંગ બારોટ છે ને હું મક્કરપુરા જીઆઈડીસીમાં ડ્રાઈવરમાં ડિવિઝનમાં કામ કરું છું. મારે બી ઘરે નાના બાબા છે, હપ્તાવાળાને બધા ઘરે આવીને જીવ ખાય છે. અમારી માંગ એટલી જ છે કે અમને ટાઈમ પર એટલી સેલરી આપે ને 10 તારીખ પહેલાં સેલરી થાય તો જેથી કરીને આવતા મહિને બી વાર તહેવાર આવે છે. આ મહિને જ આ લોકોનું આવી રીતના ડિલે કર્યું છે તો આવતા મહિને શું ખાતરી કે એ લોકો ટાઈમ પર પગાર આપશે. દર વખતે આ લોકોના છેલ્લા 4 મહિનાથી આ જ રીતના પ્રોબ્લેમ છે કે ટાઈમ પર પગાર જે એમને કોન્ટ્રાક્ટમાં નક્કી કરી છે કે 10 થી 15 તારીખમાં પગાર આપશે, પણ એ રીતના પગાર નથી આપતા. એમને 17 તારીખ 18 તારીખને જ્યારે બી ફોન કરીએ છીએ તો કોઈ રિસીવ નથી કરતું. કાલે ઉઠીને કોઈ બનાવ બન્યો, કોઈ આકસ્મિક કોઈને કરંટ લાગ્યો કે કશું બી થશે તો રિસ્પોન્સિબિલિટી કોની? કે અત્યારે તમે સેલરી બાબતે ખાલી રિસીવ નથી કરતા કોલ, કાલ ઉઠીને કોઈને કરંટ લાગ્યો, મરી ગયો, કે કાલ ઉઠીને કોઈનો ઘરનો દીકરો કે કોઈ ગતું રહ્યું તો જવાબદારી કોની? કેટલા મહિનાની સેલરી? ગયા મહિનાથી સેલરી મીન્સ કે એમને 4 મહિનાથી પ્રોબ્લેમ થાય છે. અમારું માંગ એટલી જ છે કે ફિક્સ તારીખ કરે. આજે બધાને ત્યાં આગળ પ્રોબ્લેમ પગારની આ બધા ભેગા થઈ એટલા માટે જ કે જે તારીખ છે એક ફિક્સ તમે નક્કી કરો. આ મહિને તમે 15 કરો છો, પછી આવતા મહિને 18 કરો છો, વચ્ચે 17 કરો છો, તો એ મતલબ શું? કારણ કે અમારે બી હપ્તા ભરીએ છીએ તો એની પેનલ્ટી કોણ આપશે? કંપની થોડી આપવાની છે. આજે અમારે 15,000ની અંદરથી હપ્તો કાઢીએ, ઘર ચલાવીએ કે પેનલ્ટી ભરીએ, શું કરીએ અમને પોતાને ખ્યાલ નથી આવતો. તો આપણે શું હડતાલ ઉપર ઉતર્યા છે? અમે હડતાલ પર ઉતર્યા છે અને અમારી માંગ એટલી છે કે સેલરી આવે ત્યારબાદ જ અમે ઓન ડ્યુટી બધા થઈશું, બાકી ત્યાં વગર નહીં થઈએ. કયા કયા ઝોનના લોકો આવે છે? આમાં 14 ડિવિઝનના ઝોનના છે. એમાં વાડી વિસ્તાર છે, મક્કરપુરા જીઆઈડીસી છે, પછી કારેલી બાગ છે, બધા વગેરે 14 ડિવિઝન છે. જેમ કે અહીંયા અકોટા ડિવિઝન છે. બધા ડિવિઝનના ભેગા થયા છે. બધા શું કામ કરો છો તમે જીબી? બધા જીબીની અંદર અમુક જે છે ડ્રાઈવર ડિવિઝનની પોસ્ટ પર છે, અમુક હેલ્પરમાં છે, અમુક લાઇનમેનમાં છે. બધા મળી હળીને કામ કરીએ છીએ. કોઈ બી કમ્પ્લાઇન્ટનું ને જે બી હોય છે ઇસ્યુ અમે સોર્ટ આઉટ કરીએ છીએ. કોન્ટ્રાક્ટમાં કામ કરો? અમે આપણે વિઝન પ્લસ સિક્યુરિટી કરીને છે, એની અંદર અમે બધા કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરીએ છીએ. પણ નથી અમારી કોઈ બી વસ્તુની સેફટી કે અમારું ધ્યાનમાં રાખીને કંપની કોઈ અમારું એ નથી કરી